નવ માણસો ને ભૂકા બોલાવતી વાત યાર છે નારે ના હકીકત માલ બનાવે ભાઈ પેલા આવા નતા બનાવે ફર્નિચર માંડવી માંથી કરવાનું હે ને માંડવી માંથી તો ઘણું કરવાનું છે બંગલા જે ઘણું બાકી છે હે એ બંગલાનું કામ ઘણું બાકી છે હજી ત્યાં એક નંબર થાય ને એક નંબર કઈ ઘટીએ જ નહીં ને કાંઈ ઘટે આ બગડા વાળા તો કોઈ આવતા જ ને જિંદગી ઘટે હે? જિંદગી ઘટે હા એમાં એક રાખે તો હું માછલી કર બનાવું માછલી ઘર બનાવવું તો આ છે આપણી વાડીનું ફાર્મ હાઉસ बगड़ा की फार्म हाउस। कैसे हो सब बढ़िया? हाँ ठीक है साहब पुट्टी का काम चल रहा है। हाँ पुट्टी का काम चल रहा आप कहाँ से बिलोंग करते हो? मेरे फॉलोअर्स मेरे सब्सक्राइबर्स को बता दो आप कहाँ से काम। मैं तो अभी पोरबंदर में रहता हूँ आया हूँ यूपी से ओके हाँ यूपी से हाँ यूपी से एवन થાય તો મારો માલામાં સિમેન્ટ ને વધારે નાખી દે એટલે એવન બની જાય। ये हमारा में काम हलामू है तारे रोको सीमेंट नहीं के कहीं से आया હે? काम हलामू करूँ રામ રામ સીતારામ। જો ભાઈ આપણી વાડીએ માંડવીનું જે વાવેતર કરેલ છે એ 20 નંબરનું વાવેતર કરેલ છે અને માંડવી થઈ 45 દીની એટલે કે 1.5 મહિના જેવું થયું અને ઓરવેન વાવી હતી 2 પાણીએ આપણી મોટી વાડીએ અને માંડવીની વાત કરીએ ને તો અટાણે જમાવટ માંડવી પકડે ગઈ જોકે વરસાદી થોડોક ટેકો આપ્યો અહીં જોઈએ એવો તો ન બગડાટી બોલાવી ને જો માંડવી આપણી ખરેખર જોરદાર છે અટાણે કે માંડવી રેડી છે કે નહીં માંડવી હાવ રેડી છે પણ મેની જરૂર છે હે મેં થોડો વરસે સેલ ન દે મારતો આ પાણી ખેતરું અરે તોય થોડાક રોતા સાના રાખ્યા જોકે અને આપણી મકાઈની પણ બગડાટી એવી બોલે જાયું એ બાજુ કારણ કે આજ ભરાઈનું કામ હાલે અને નવા જંકશન 2 થી 3 એકારી ઉપડ્યા તો ભેગું દવા છાંટવાનું હાલે ફેરું દવા છાંટવાનું હાલે દવા છાંટીને પાછું સીધો આમાં નેદવાનો રાઉન્ડ મારવાનો હોય અને નેદવાનું થઈ ગયું માંડવી સોખી છે પણ આ મે વર્ષે નો ત્યાં સુધી કામ ચાલુ રાખવાનું અને વાત કરીએ તો માંડવીની જો ભાઈ કંઈક આવી માંડવી છે અમારી અટાણે દવા છાંટવાનું હાલે ભેગું જીપીએસ સિસ્ટમથી વાવેતર કરેલ છે અને ધીરા ધીરા એવામાં વેલું મંડ્યું હાલવા અને સામે હેઠે દવા છાંટવાનું હાલે આ બાજુ માટીયું જામ્યા બે તો અરાઉન્ડ આપણું આ વાવેતર સામે આપણા મકાન ત્યાં કામ હાલે તો આપણે જવાનું થાય આપણા મકાઈની એ બાજુ જોઈએ કારણ કે એક ગોમાં મારે હાર્દિક ઠેકડો મારે ગોતો તો એના વાવડ કાઢવા અટાણે ચાલુ હે બધાય મહેમાન આવે હે કામ ચાલુ થઈ ગયું મકાન બાજુ અને હા ભાઈ માંડવી કેવીક લાગી ને તમને એ ખાસ કોમેન્ટ કરજો અને આપણે તો ભાઈ અમારે હે ને માંડવીમાંથી આજે ફર્નિચર કરવાનું હે કારણ કે માંડવી તૈયાર થાય ને તો આપણા મકાનમાં ફર્નિચરનું કામ આવે છે એટલે અમે આહાર રાખીને બેઠા આણામાં થયો એક વરસાદ આવી જાય ને તો પાટલા ભટકી જાય હાવ હે એક વરસાદ આવી જાય તો એક વરસાદ આવે તો પાટલા ભટકે જાય ને હા, એક વરસાદમાં પાટલા ભટકી જાય એટલે હજી આમાં 1-2 ફેર તો હાથી આવી છે સાચી વાત છે અને વેધર કંઈક આવું છે વરસાદ આવ્યો પણ અટાણે જોઈએ ને તો રોતા સાના રાખ્યા એવું થયું બાકી બગડાટી ન બોલાવી હાસી બગડાટા ન બોલાય બરાબર પણ માંડવી તો એ ઉજરે જાય નવીન વાવેતર કર્યું ને માંડવીમાં હા એમ માંડવી અસલ ઉજરે જાય એ વાંધો નહીં આવે તો મેડમનું કહેવાનું છે કે ભાઈ આ માંડવીના વાવેતર છે ને એ હાઈ ક્લાસ અમુક જગ્યાએ નૂતા થયાના લગભગ થઈ ગયા અમુક જગ્યાએ કદાચ હજે પણ બાકી છે પણ વાયવાયણી ઉજેર સારા થઈ જાય કારણ કે માથે થોડોક વરસાદ થઈ ગયો અને આપણું જંકશન લગાતાર ચાલુ કન્ટિન્યુ બગડાટી કન્ટિન્યુ અને નવા કામમાં આજ શરૂઆત કરી દીધી એક ભાઈ આવેગા પોરબંદર વાળા અને આપણી લગભગ ગેંગુ હે ને બધી પોરબંદર થી બહારથી જ આવે અને બગડાટી વાળી જ આવે ટીમ આ છે આપણો બગીચો અમે આપણો આ એક બંગલો અમે આ બીજો આ બંગલાની અંદર અટાણે 2-3 કામ એકારી હાલે
આપણે જોઈએ આગળ ખડનો નાશ કરી નાખ્યો. હે ખડનો બી નાશ કરી નાખ્યો જો. એમાં મારી દીધી ખોળની દવા. ને આ બાજુનો બંગલો છે એ આ મેડમનો છે ને આ બાજુનો હાર્દિકનો ને હિનલનો છે. એમાં પ્લાસ્ટર કામ ચાલુ છે કન્ટિન્યુ. નવી કિંમત શિલપટાવાળા ભાઈ ની આવે છે. હે શિલપટાવાળા ભાઈ ને શિલપટ્ટાવાળા ભાઈ આવે ગયા એ બગડાટી બોલાવવાની છે એને. અને પુટીવાળા ભાઈ પણ સાંભે ઊભા. અહીંથી આપણે અટાણે પાછું રિંગ કોપિંગ ભરવાનું ચાલુ કર્યું. આ બાજુ હેઠી ઉતરજો ને તાજું હે ફ્રેશ. હા નકર બગડાટી બોલે જાય સીધી. હું કે ભરતભાઈ મજામાં ને હે તો બસ. આ બાજુ પરસોત્તમભાઈ ને અરવિંદ બે પોર્યા. કામ કેવું કરતા હોય તો મારો રામ જાણે. એક નંબર થાય, એક નંબર કામ. કાયમ એક નંબર જ હોય. કોઈ દી બગડો આવતો જ નથી તારામાં. આ એક નંબર ઓલા કરતા એક નંબર થાય. એને તાર પાસે બગડો હે જ નહીં કોઈ દી. ના ના હે? રિજેક્ટ નથી કઈ એક નંબર છે. હે એવન માલ છે એવન. એવું હે એવું હા. કાંઈ એકડો જ આવે કે એકડો જ છે બસ. એકલો આવીને બરાબર ને હારું ના ગાંઠે એકલો. તમારે કેમ બગડાની જરૂર છે? બગડો તો એકાદી ફેર લઈ લે આપણે. એ બગડા તો બે લેવ્યા હતા આપણે કાઢ્યા માન. એકો રાખો એકો એકો ભાકો આપણો. એની વાત ય સાચી. એકડે કઈ આ સંસાર ના હાલે. ભેગો બગડો તો જોયો. બગડા વગર સંસાર હાલતો જ નથી. હાલે ભાઈ. એટલે રંધાતું એને દજાય. તમારું ઈ કહેવાનું આનું કામ એના પોઈન્ટમાં વાકમાં હે ને એટલી કયો અને અરુણભાઈ એની વાત કાઢે. વાત ય સાચી છે. માલ સામાન દેતા એ કામ ય આલામ કરવું જોઈએ. અને આ બાજુ એ અને ઈ કે આમાં પાછું ઈ પણ બરોબર હાલે ને તમારું કામ રેડી રેડી કમ્પ્લેટ હાલો આસો પૂરી ગયા. અને એને બે પ્લાન માન્યો કે નાથો આવે ને એટલે હરખી વાતો આવી માલ કામ પ્લાન કર્યું તું બે આ રહ્યું નજરે છે ને આપણે, હે? હે? અરવિંદ, નજરે છે ને જે આવો માલ આવે આસ્તે આંબો દેખાય બધી. એટલે બધાને આપણે નાખીએ સિમેન્ટ વધારે એટલે માલ સારો જ બનવાનો હે સિમેન્ટ નાખે કઈ થાય કામે હલામવું જોઈએ. તારે રોગે સિમેન્ટ કામ થાય. હે? કેટલાને સિમેન્ટ દીધામાં જો હા? આ કામ જો ઈ જો ઈને હા. તે અમે જોઈએ ને પાછી એ નથી જોઈએ. ખાલી નવ તો કહેવાના હતા, નતા ભાઈ? હે એ નવ ખાલી કહેવાના હતા. એવું હે આ શોખ આ પાસે ખેરે 3 જણા જ રાખજો. અમે બે એટલે ઈ શોખ કહેવાના હતા ને શોખ કઈ કહેવાય, હે? તો આપણે જોવાનું હોય અંદરનું કામ કેવું આ બાજુ હાલે. આ તાજી ભરાય આજની માણસોની બગડાટી બોલે હા. એ તો સિમેન્ટ ને નાખતા હોય વધારે આપણે કીએ નહીં. આ છે પુટ્ટીવાળા ભાઈ. અમારે જોવું પુટ્ટીનું કામ ભાઈ બતાવો તો પુટ્ટીનું કામ હાલતા એ બરોબર જ બન્યો. આપણે પુટ્ટીનું કામ કેવું કરે ને એ જોવાનું છે. કારણ કે આપણી વાડી કલર વાળાની ટીમ આવે ગઈ એટલે કે પુટ્ટી લગાડવા વાળા કલર વાળા. આ બાજુ આપણી ગાડી પડી. આ બાજુ આ માણસોનો રિક્ષો પીડ્યો રાવલ વાળા. કોઈ બોલાવે તો નહીં કાંઈ જોઈએ. હે માલ મારો એ માલ પછી જોયું. પેલા મારે આનું કામ જોવું. પકડાટી જ બોલે સીધી. જો આ ભાઈ છે પુટ્ટી વાળા. અને જો આમાં પુટ્ટી લાગે ગઈ તારા બંગલામાં. આ ભાઈની સાથે સાઈડમાં તે નીકળવા દે ભાઈ. નીચે થોડું કે નીચે લાગે. भैया और मनोज भाई कहाँ से हमारे यहाँ वो काम कर रहा है वो सिलपट्टा का वो कटिंग का वो कहाँ का है वो बिहार का मनोज भाई हाँ मैं उनको नहीं और जानता ये यूपी वाला वो बिहार वाला और ये हमारा पोरबंदर वाला ये बघड़ाटी बोलाता है अभी बोलाने के लिए आ गया है અને જો આપણું આ બધું કામકાજ હાલે આ પુટીનું કામ કર્યું આ યુપી વાળા ભાઈ અને જીતુભાઈના માણસું છે
જોઈએ કેવું કામ કરે આપણા બંગલામાં, કલર કામથી માંડીને પુટ્ટીથી માંડીને બધું કામ કરવાનું હે ને તમે? हाँ सब બધું એક નંબર બનાવોગે ને? एक नंबर એક નંબર एक नंबर का જો એક નંબર બનાવી છે તારા બંગલામાં કામ, બરોબર? એક જ હાથ માર્યો કુટીનો પર બહુ એક હાથ માર્યો, આમાં એક હાથ ચાલુ है, इसमें दो लग गया ना हाथ? अभी नहीं था अभी हाँ हाँ ऊपर 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 लग गया, 2 हाथ लग गया है। ऊपर दो हाथ लग गया ને? हाँ ઉપર દો હાથ લગ ગયા. અને આ છે અજયભાઈ અમારે પોરબંદરથી. આપણે કામ કરવાનું હોય, આપણે ટાઇલ્સ લાદી સ્ટાઇલ લાદી અને સિલપટ્ટા સોટાડવાનું, બરોબર ને? તો બગડાટી બોલવાની હે. જગમે ક્યારે કરે? જો મકાનની કોટ ભાઈ બદલે ગઈ. આ તમે જોવે હગો, કારણ કે પ્લાસ્ટર હતું એવું માથે આવે ગઈ પુટ્ટીને, એવું એના માથે હજે તો આમાં પીઓપી આપણે 2 હાથ પુટ્ટીના મારે ઉપરના ભાગમાં, અને એ ન કરવાનું એટલે એવી રીતે નહીં. પુટ્ટીના 2 હાથ મારે, પછી ઓઇલ બેઝ અસ્તર મારે ને પીઓપી આવી જાય, અને ફરતો આમાં 1 હાથ માર્યો અટાણે, બાકીના હાથ છે એ બધા વેચ પછી એ જોવાનું ન હોય અટાણે. આપણે ફ્લોરિંગ અગાસી ઉપર જોઈએ છીએ, જો આમાં બધામાં પુટ્ટી લાગે ગઈ ભાઈ. પુટ્ટીની બગડાટી બોલાવી દીધી યુપી વાળાની. આમાં 2 હાથ લાગે ગયા ભાઈ, જ્યાં આમાં 2 હાથ લાગ્યા ઉપરમાં, આ બધી જગ્યાએ 2 હાથ લાગ્યા ઉપર. આમાં આવ્યું સીધું હે ને ઓઇલ બેઝ અસ્તર આવીએ, કામ આવીએ, ઓલ બેરસ રામ નકલા કામ આવીએ ઓઇલ બેઝ અસ્તર. ઓલ બેરસ હે ખૂબ મળી ગયા અને આમાં બધી આ કામ બંગલાન પૂરું થઈ જાય ને તો બધી ખબર પડી તો જાય. બધી ખબર પડી જાય. આ ઓઇલ બેઝ અસ્તર આવીએ અને પછી પીઓપી આવીએ, અને ફેરતો અરાઉન્ડ અમે 1 હાથ પુટ્ટીનો મર્યો. આ બંગલામાં બધી કામ કરીએ ને, આ બંગલામાં બધી કામ થાય ને તો ઓલા બંગલામાં જાય તો મને બધી ખબર પડી જાય. એવું ઓલા બંગલામાં આખી ખબર પડી જાય. આ બંગલામાં જોવે ને એટલે. અને રોડેથી વાહન બગડાટી બોલાવતા જાય. આમાં તો પાણી ફેર્યું હે વરસાદનું. ભાઈ ઓલા જો બનાવે પુટ્ટી બનાવે, ભાઈ આપણે પુટ્ટી કઈ બનાવે જોવી, પુટ્ટી કઈ રીતે બનાવે. આ તો સાહ ફેરતા હોય ફિરે, चलने तो मेरे को कोई दिक्कत नहीं, मेरे को देखने का है. जो भाई साह करता હોય ને વલોણે છે એવી રીતે પુટ્ટી બનાવે. આ જો આ સાહ કરે, જો માલ કઈ બને, બરોબર ને? માખણ જ મારે આમ કાઢે. માખણ જ મારે ને. મેડમનું કહેવાનું કે માખણ મારે, એ માખણ મારે એ તમારે સમજવાનું. તો આ બને પુટ્ટી, પછી લગાડવાની દિવાલોમાં. હાલ આ બાજુ વહી આવજે. અને સિલપટ્ટાવાળા ભાઈ આવે ગા, એમાં આપણે માલ લીધો ને એ બધો જા રહ્યો. અને બાકીનો સિલપટ્ટાનો જે કેમિકલ છે એ આપણે જોઈએ. એની બેગ અહીંયા પડી, કયો હે રોપ સિલપટ્ટાનો માલ. જો આ કેમિકલ સિલપટ્ટાનું રોપ કંપની છે. આ 10 બેગ લીધી આપણે, હજે બીજી આવી છે, 5 બેગ લેવી પડી. 20 કિલાની એક બેગ આવે. આ છે સિલપટ્ટા સોટાડવાની. હું એ જોવે દાદા પણ મળી ગયા એક ફેર ઈ આ હે ઈ બિલ્લા પુટ્ટી. આ એટલે મળી કે પેલી જો આ ધ ઓરિજિનલ બિરલા પુટ્ટી. આ બિરલા પુટ્ટી આ લોકોનો માલ. આ હે આ જોલા સિલપટ્ટાવાળા પુટ્ટી. પછી આપણે સીધું પીઓપી આવીએ એટલે ટૂંક સમયમાં એકારી 4 આપણા બંગલાની અંદર 4 કામ એકારી થવાના હે, બરોબર ને? એ કામ સ્પીડમાં દેખાય. હે એ દેખાય સ્પીડમાં એ કામ. સ્પીડમાં દેખાય ને? લગો હે ને એક
કામ કરતા હતા કામ સ્પીડમાં એક કામ થતું હતું એ શેર એક ત્રણ ત્રણ ચાર આમાં કામ ચાલુ રહી છે. એમાં પ્લાસ્ટર ચાલુ રહી છે. પ્લાસ્ટર એમાં 1 થી 1.5 મહિનામાં પૂરું. એટલે પછી એમાં પણ આ બધી ટીમો છે ને એ પાછી બધી ઈ બંગલાની અંદર ટીમો આવે જાય. ક્યાં ભાઈ ક્યાં કहाँ बोलो अरविंद તમે નથી મારવા લાગતા એને તમે 2 જણા રંધો મારો ઘડીક વાર જરાક વાર 2 મારજો એક નહીં હો. રવિ આવું પ્લાસ્ટર થઈ જાય ને એટલે સિનરી જોરદાર આવી છે. આ બાજુ કારીગરોના બાઇક હા હા ઓલા રિંગ ભરવામાં ને એ વાં સુધી ભરવાની અડધી ભરી હતી અડધી આજ ભરાઈ જાય એટલે કમ્પ્લીટ પછી સણતર ચાલુ થાય. અરવિંદ ઠાક ઠોક કરજો હા બાવ. આ બાજુ ટોલી આપણી હેઠી પડે ગઈ. આ બાજુની માંડવી આ બાજુનો કમ્પાઉન્ડ. અટાણે તો માંડવી જમાવટની હે. થોડોક ટાઈમ પછી વરસાદ એક મોટી બગડાટી બોલાવી દે ને એટલે જામો પડે જાય. જો આ છે આપણી આ બાજુના ખેતરની માંડવી. પરેશ ગોસ્વામી હા પરેશ ગોસ્વામી ખુદ કેતો હતો કે બગડાટી એવું બોલાવીએ પણ બોલાવે તાર હાસું. આ છે આપણી માંડવી. દવાનો રાઉન્ડ લાગે ગો ભાઈ કાલે, કારણ કે થોડીક ઈર આવી હતી. જો નવા કમરામાં ઈર ડંખ મારે ગઈ એટલે આપણી એક દવાનો છંટકાવ મારી દીધો. જો હુયા ચાલુ થઈ ગયા એવું. તો આપણે એવું ટ્રેક્ટરની ટોલીની અધર કરે અને જોડવાની છે, કારણ કે પરસોત્તમભાઈ કે દંગણા ભરવા છે એવી કે નાથાભાઈ ટોલીનું કંઈક કરો. ટોલી લગાડ દે ને મારે શા કરવા જવાનું હોય એટલે આપણે હું શા કરી આવા. શાનો ટાઈમ થયો ને તો એ બધાને શા પીવડાવી દે ને તો બગડાટી હારી બોલાવે, નકર જરાક ઢીલા પડી જાય. આ છે આપણો એન્ટ્રી ગેટ. બે થઈ જાવ બે. બે જણા રહ્યો. હા રંધે અરવિંદ શાહ નું કામ કરવાનું છે હે? ના ના સા વિનાનું. ભાઈ જા સા સા મૂક જા. ઝડપ ને ઓલો ભાઈ આ હુવેરી છે સા બનાવે ખાવ કો બનાવે ને લેવજે. કામ એક નંબર કરવું હોય તો સા જોઈએ કારીગરને. હે કામ એક નંબર કરવું હોય તો સા કારીગરને જોઈએ ગણીએ ગણીએ. હા ઈ વાત સાચી છે. એમાં હાસો અરવિંદ ઈ વાત 100% ની છે. સાનું કીધું એટલે મેડમ જાય સુસવાટો બોલતા ચા બનાવવા. તો બગડાટી આપણી કન્ટિન્યુ ચાલુ છે. ટ્રેક્ટરમાં ગડબડ થયું ભાઈ. ઓય કામ છે
હે હમું કરો યાર કાઢો યાર ટ્રેક્ટરમાં કૂસો આવે ગો તો હે હે તજલ તું હાર્દિક ના વાવડ કાઢવા આવી કામ આવી હે હાર્દિક ઠેકડો મારે કોણ તે હમણાં તો વાવડ કાઢવા બખડાટી બોલાવે બધા ઘટનો ઘણી ઘણી કૂસો આવે છે અમારે ટાંકીમાં હે ને કૂસો બહુ હે એવી હું કંઈક કરું ઘણી હાર્દિક ની પાછું આ કોઈ હું કર્યું ને માછલી ઘર પછી કર્યું હાલો સા પેલા પીએ હે ઘરું તો મેં આ ઘણા બનાવ્યા એવું બસ એ મારે એક ઘર ને જ બનાવો હા એક તો અમારે હુરી ઈ હે કે આવું જ અમારે એવું પાછું કરવું અને હુરી હે ના ના એ હે ને ઓછું કરવું નકર રાજુ મણી બાજી કે તું આ બધા કરો એટલે તાર બીન ની પાછા હના લગાડો એટલે મારે પાછી હુરી થાય એમ અરવિંદ કાંઈ ધીરા પડેગા તો સારું ચાલો और बाद में ढूंढ लेंगे હે ઈ પ્લાસ્ટર કર્યું આમાં આ કોઈ દી જાય ની વાટો પાકો કર્યો કામકાજ તો હાલ્યા જ રાખવાનું હોય જોવો જે માંડવી જોવો અહીં આવો ઢેલી માંડવી બરોબર છે ને હે તમારે તો બરોબર જ ને આટલા ભટકે જાય આમાં એક ખીલા પહેન હમણાં પીપળા ખાવા મળશે એવી માંડવી થાય હે ફૂલ હમ